એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ ન નોંધાયો હોવાનો ખુલાસો થયો છે। માણાવદરમાં પક્ષીઓના મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ નહીં હોવાનું સામે આવ્યું છે। માણાવદરમાં પક્ષીઓના મૃત્યુનું કારણ ફૂડ પોઈઝન છે। પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કારણે વહેતી થઈ હતી વાતો। જો કે ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ ન નોંધાયો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। માણાવદરમાં જે પક્ષીઓના મૃત્યુ થયું હતું તેનું કારણ બર્ડ ફ્લૂ નહીં પરંતુ ફૂડ પોઈઝનિંગ હતું। આ અંગે વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। જે નિકુંજ, ગુજરાતના પડોશી રાજ્ય અને બીજા રાજ્યોની અંદર બર્ડ ફ્લૂના કેસો જે છે તે નોંધાયા છે, તેના કારણે પક્ષીઓના મૃત્યુ થયા છે। ગુજરાતની અંદર પણ 2 દિવસ પહેલા માણાવદર ખાતે લગભગ 50 કરતા વધુ વિવિધ પક્ષીઓ જે છે તેના શંકાસ્પદ મૃત્યુ થયા હતા। તેને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા। લેબોરેટરી ટેસ્ટ જે છે તે આવી ગયો છે, જેની અંદર પક્ષીઓના મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ નહીં પણ ફૂડ પોઈઝનિંગ જે છે તે માલુમ પડ્યું છે। સરકાર તરફથી એક પ્રકારની સ્પષ્ટતા મળી રહી છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોઈ પણ બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવા કોઈ કેસ નોંધાયા નથી। જે પ્રકારે પડોશી રાજ્યની અંદર આ પ્રકારના બર્ડ ફ્લૂના કેસોએ દેખા દીધા છે, તેને લઈને રાજ્યનું પશુપાલન વિભાગ અને વન વિભાગ બંને વિભાગ સંયુક્ત રીતે આ બર્ડ ફ્લૂના જે કેસો બીજા રાજ્યની અંદર નોંધાઈ રહ્યા છે તે ગુજરાતની અંદર ના નોંધાય, તેનું સંક્રમણ ગુજરાતની અંદર ના ફેલાય તે માટે સંયુક્ત રીતે મોનિટરિંગ કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત કે ગુજરાતની અંદર હાલ સુધી બર્ડ ફ્લૂનો કોઈ એક પણ કેસ જે છે તે નથી નોંધાયો। માણાવદરની અંદર મૃત્યુ થયેલા પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે નહીં પરંતુ ફૂડ પોઈઝનિંગના કારણે તેમના મૃત્યુ થયું હોવાની સ્પષ્ટતા થઈ છે। જે નિકુંજ, તમામ જાણકારી બદલ આપનો આભાર। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।